આજે દરેક સમાજની અંદર યુવા પેઢી અલગ અલગ પ્રકારના નશાના રવાડે ચડી રહી છે. વ્યસનના કારણે પોતાનું જીવન તો નકારાત્મક કરે છે, પરંતુ તેમની સાથે તેમના પરિવારનો પણ ધનોત ન પનોત નીકળી જાય છે. આજે દારૂ, ડ્રગ્સ અને અફીણ જેવા વિવિધ નશા તરફ યુવા વર્ગ આકર્ષી રહ્યો છે. આ કોઈ એકમાત્ર સમાજનો પ્રશ્ન નથી, પરંતુ લગભગ તમામ સમાજના યુવા વર્ગની સમસ્યા છે અને તેમની સામે ઊભા થયેલા પડકારોથી ચિંતા વધી રહી છે. સમાજના બુદ્ધિજીવી પ્રબુદ્ધ લોકો સમાજમાં સારા વિચારોનું વાવેતર થાય તેવા પ્રયાસો સતત કરી રહ્યા છે. ત્યારે સમાજને સારી દિશા બતાવવાનો પ્રયાસ જે તે સમાજના લોકો કરે છે તે પણ સ્વાભાવિક છે. સુરતના સરથાણા વિસ્તારમાં ફરજ બજાવતા એક મહિલા પીએસઆઈ અને પાટીદાર સમાજની દીકરીએ પોતાના જ સમાજને અરીસો બતાવતા પટેલ સમાજના યુવાનોને સાચો રસ્તો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આવો સાંભળીએ શું કહી રહી છે આ પાટીદાર દીકરી. અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે. અને હું એમ કહું છું, એને કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી. સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા.